તો બારૂદી ઘમાસાણ સતત છે અને ઈરાન ઝૂકવા તૈયાર નથી અને ઈરાન દ્વારા સ્પષ્ટ કહેવામાં આવ્યું છે, સ્પષ્ટ ચેતવણી આપી દેવામાં આવી છે કે જ્યાં સુધી અમેરિકા પીછેહટ નહીં કરે ત્યાં સુધી ઈરાન કે જે એ નહીં ઝૂકે અને અમેરિકા અને તેનો મિત્ર દેશ ઇઝરાયલ કે જે પોતે આત્મસમર્પણ કરવા તૈયાર થશે પછી આ જંગ પૂર્ણ વિરામ તરફ આવશે। પણ અત્યારે હાલમાં ઈરાનના જે નવા હુમલા કયા કયા વિસ્તારમાં ને ક્યાં ક્યાં થયા છે તેની અમે આપને આ ગ્રાફિક્સ બતાવી રહ્યા છે। જુઓ, ગલ્ફ દેશોમાં બારૂદી ઘમાસાણ મચ્યું છે અને તેમાં સાઉદી અરબ આપણને ગલ્ફ ઇમેજ બતાવી રહ્યા છે, જે કન્ટ્રીઝ અને સિટીઝ છે તેને અમે આપણે વાત કરી રહ્યા છે। સાઉદી અરબને ટાર્ગેટ સતત કરી રહ્યું છે ઈરાન। ત્યારબાદ વાત કરીએ તો ઇરાક, કુવૈત, બહરીન, દુબઈ અને દુબઈમાં તો છેલ્લા 4 કલાકમાં અનેક ડ્રોનથી ત્યાંની જે ઇમારતો છે, બિલ્ડિંગ છે, તે બિલ્ડિંગને ટાર્ગેટ કરવામાં આવી છે। બહેરીનમાં પણ કેટલાક લોકલિસ્ટ પર એટેક થઈ રહ્યા છે, ડ્રોન્સ હુમલા થઈ રહ્યા છે, જ્યાં કમ્યુનિટીઝ બહેરીની છે ત્યાં હુમલા થઈ રહ્યા છે। કુવૈતમાં પણ હુમલા એરબેઝ પર પણ નુકસાન કરવામાં આવ્યું છે। ઇરાકમાં જે એકમાત્ર યુએસ એરબેઝ છે તેને પણ ટાર્ગેટ કરવામાં આવ્યું છે। દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પણ દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર 2 ડ્રોનથી હુમલા થયા છે અને 2 લોકો ઘાયલ પણ થયા હોવાના સમાચાર મળી રહ્યા છે। જો ઈરાન ઝૂકવા તૈયાર નથી, ઈરાને સ્પષ્ટ કહ્યું છે કે શરૂઆત એમણે કરી છે અને તેનો બદલો જવાબ અને તેના એન્ડ જે છે તે અમે કરીશું। હવે શરતો મૂકવામાં આવી છે, મહત્વપૂર્ણ 3 શરતો કઈ છે તેની વાત કરીએ તો ઈરાનના રાષ્ટ્રપતિ પેઝેશકિયાનની પણ અમે આપણે તસવીર બતાવી રહ્યા છે અને તેમના દ્વારા શું કહેવામાં આવ્યું છે, જો આ યુદ્ધને અહીંયા પૂરું કરવું હોય તો અમારી આ 3 શરત માની લો। તેમાં સૌથી પહેલી શરત છે આંતરરાષ્ટ્રીય સ્તરે કાનૂની અને વ્યૂહાત્મક અધિકારોને સ્વીકારવામાં આવે। ઈરાન દ્વારા જે પણ કહેવામાં આવે છે ઇન્ટરનેશનલ ફોરમ પર તેનો સ્વીકાર કરવામાં આવે, તેમની વ્યૂહાત્મક બાબતોને સાંભળવામાં આવે અને એક્સેપ્ટ કરવામાં આવે। ત્યારબાદ સેકન્ડ છે નુકસાનની ભરપાઈ અમેરિકા ઇઝરાયલ દ્વારા કરવામાં આવે। જે ઇકોનોમિકલી ડેમેજ પહોંચ્યું છે ઈરાનને, ઈરાનનું જે નુકસાન થયું છે, જેટલો પણ ખર્ચો થયો છે અને એ કમ્પન્સેશન જે છે તે યુએસ ઇઝરાયલ પૂરું પાડે। આ બીજી શરત છે, બીજા ટર્મ। ત્યારબાદ વાત કરીએ ત્રીજી શરત મૂકવામાં આવી છે પેઝેશકિયાન દ્વારા આંતરરાષ્ટ્રીય સુરક્ષા ગેરંટી પણ આપવામાં આવે કે આ પ્રકારના હુમલા હવે જો થાય છે તો ઇન્ટરનેશનલ ફોરમમાં યુએસને કેવી રીતે અલગ થલગ કરી શકાય, ઇઝરાયલને કેવી રીતે અલગ થલગ કરી શકાય અને તેને લઈને એક આખી સ્ટ્રેટેજી નક્કી કરવામાં આવે, એટલે એક રીતે સિક્યોરિટી ઊભી કરવામાં આવે ઈરાનની પક્ષમાં। આ મહત્વપૂર્ણ 3 જે શરતો છે તે મૂકવામાં આવી છે।